પાટણમાં ઉભરાતી ગટરો મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ મચાવી દીધો છે। કોંગ્રેસે વિરોધ કર્યો। પ્રશાસનની સામે વિરોધ પ્રદર્શન સમયે મહિલા નેતા અને સ્થાનિક મહિલા વચ્ચે પણ બબાલ થઈ। વોર્ડ નંબર 11ના કોર્પોરેટર આશાબેન રબારી, અરુણા પટેલ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ। મહિલા કોર્પોરેટર અને સ્થાનિક મહિલા વચ્ચેની બબાલમાં ઝપાઝપી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો। તો આ બેન શ્રી જે આવ્યા હતા એ કદાચ ચીફ ઓફિસરના નણંદ હશે, કો તો એમના ભાજપવાળા સાથે મળેલા હશે, એટલે અહીં આવીને અમને ધાક ધમકીઓ આપવા માંડ્યા અને કહેવા માંડે કે ચીફ ઓફિસરે કીધું છે કે એ વિસ્તારનું કામ ક્યારેય નહીં થાય। હવે એમનો વિષય છે ચીફ ઓફિસરનો। અમે અમારા 3 કોર્પોરેટરો કોંગ્રેસના ચૂંટાણેલા છે અને એમના 3 ભાજપવાળા હારી ગયેલા છે અને બેન સાઈબાબામાંથી આવ્યા હતા, એમના સાઈબાબાના પણ એક બેન હારી ગયા હતા અને છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન હતું। અમારે તો લગભગ 6 મહિના પહેલાંથી પણ ગટરો ઉભરાતી હતી। હિરલબેન પ્રમુખ હતા ત્યારે પણ ઉભરાય છે અને ચંદ્રિકાબેન પ્રમુખ પદ ઉપર બેઠા ત્યારે પણ 2 મહિનાથી ઉભરાય છે, પણ ચીફ ઓફિસર ઉભરતા છે નહીં, કશું કરવા દેતા છે નહીં। ઉપરથી અમે કાર્યક્રમ કરીએ તો આવા વિક્ષેપો નોખો આવી જાય છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ગેમરભાઈ, આ શું બબાલ શું થઈ હતી? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। પાટણમાં ઉભરાતી ગટરો મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને એ સમયે સ્થાનિક મહિલા અને કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ હતી। વિરોધ પ્રદર્શન સમયે મહિલા નેતા અને સ્થાનિક મહિલા વચ્ચેની બબાલ થઈ હતી। કોર્પોરેટર આશાબેન રબારી, અરુણા પટેલ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી। મહિલા કોર્પોરેટર અને સ્થાનિક મહિલા વચ્ચેની બબાલમાં ઝપાઝપી। છેલ્લે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડ્યો। આ વિશે વધુ વાત કરવા ગેમરભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે જિલ્લા પ્રમુખ। ગેમરભાઈ, આ આખી ઘટના શું બની હતી, બબાલ શું થઈ હતી અને શેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો? જી, વિરોધ એવો એટલા માટે હતો કે છેલ્લા 1.5-2 મહિનાથી પાટણ વોર્ડ નંબર 11માં પદ્મનાથ ચોકડી વિસ્તારમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન હતો। એ વિસ્તારની અંદર એક કેકારાવ સ્કૂલ આવેલી છે, રેડકોટ ભવન દવાખાનું આવેલું છે અને પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા પદ્મનાથ ભગવાનનું મંદિર પણ ત્યાં આવેલું છે। તો ત્યાંના રહીશોને 25 જેટલી સોસાયટીઓને ત્યાં અવર જવર કરવા માટે ભારે મુશ્કેલી પડતી હતી। એ વિસ્તારના કોર્પોરેટરો કોંગ્રેસના આશાબેન રબારી, અરુણાબેન અને ડીએન પટેલે રજૂઆત લેખિત ને મૌખિક કરવા છતાં પણ ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે કોઈ તસ્દી ના લીધી। એના કારણથી આજે વોર્ડ નંબર 11ના રહીશો અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર આશાબેન રબારી, અરુણાબેન અને અન્ય લોકો સાથે ત્યાં એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો હતો। એ જ દિવસ ઘડીએ ત્યાં ભાજપના મળતિયાઓ અને ચીફ ઓફિસરના કંઈક સગા એ બેન અને 2-3 લોકો આવી અને ત્યાં કોર્પોરેટરને ધમકાવવાનો આવો કોઈ પ્રયોગ કર્યો હતો અને આ પ્રોગ્રામને નિષ્ફળ જવા માટે આ લોકોએ બળ પ્રયોગ કર્યો હતો। મને આ જાણ થતાં હું તાત્કાલિક ત્યાં પહોંચી અને મામલો ઠાળે પાડ્યો હતો અને એ લોકો ખરેખર છેલ્લા 1 મહિનાથી આ વસ્તી ત્રાહિમામ છે। ચીફ ઓફિસર અને પ્રમુખને આ વિશે ઘણી રજૂઆત કરી છતાં પણ કોઈ તસ્દી લીધી ન હતી। ગેમરભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।